નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું પાણીપુરીને ટક્કર મારે એવો એકદમ ટેસ્ટી રગડો। આ રગડામાં આપણે ખાસ મસાલા એડ કરીશું જેથી એકદમ બહાર જેવો ટેસ્ટ આવશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો સૌથી પહેલાં આપણે વટાણાને પલાળી દઈએ। તો અહીંયા મેં 1 કપ વ્હાઈટ સૂકા વટાણા લીધા છે। તમે રગડાને સૂકા લીલા વટાણાથી પણ બનાવી શકો છો। હવે વટાણામાં પાણી ઉમેરી 5 થી 6 કલાક માટે પલાળી દઈએ। તો 6 કલાક જેવા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે વટાણા એકદમ સારી રીતે પલળી ગયા છે। હવે વટાણામાંથી બધું જ પાણી કાઢી બાફવા માટે લઈ લઈએ। હવે કુકરમાં 2 કપ પાણી ઉમેરી દઈએ। સાથે અડધો ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ। અને હવે કુકરને કવર કરી મીડિયમ ફ્લેમ પર 5 થી 6 વિસલ કરી લઈએ। તો 6 વિસલ થઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે વટાણાને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો વટાણા એકદમ સારી રીતે બફાઈ ગયા છે। હવે થોડા વટાણાને આપણે મેશ કરી લઈએ। તો બધા જ વટાણાને આપણે મેશ નથી કરવાના। હવે આપણે રગડાને વઘારી લઈએ। તો પેનમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન તેલ। હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું 1/4 ટીસ્પૂન હિંગ અને 1/2 ટીસ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ। હવે તેમાં બાફેલા વટાણાને ઉમેરી દઈએ। અને હવે મિક્સ કરી દઈએ। હવે તેમાં ઉમેરીશું 2 મીડિયમ બાફેલા બટેટા। તો અહીંયા મેં બટેટાને મેશ કરી લઈ લીધા છે। બટેટાનો ટેસ્ટ રગડામાં ખૂબ જ સરસ આવે છે। અને હવે મિક્સ કરી દઈએ। હવે તેમાં મસાલા ઉમેરી દઈએ। તો અડધો ટીસ્પૂન સંચળ પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો, અડધો ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર। હવે તેમાં ઉમેરીશું ખાસ વસ્તુ જેથી રગડો ખાવામાં એકદમ સરસ લાગશે, અડધો લીંબુનો રસ અને 1 ટીસ્પૂન ગોળ। હવે તેમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને હવે મિક્સ કરી દઈએ। હવે તેમાં ઉમેરીશું અડધો કપ પાણી અને હવે એકવાર મિક્સ કરી 1 મિનિટ રગડાને થવા દઈએ જેથી મસાલાની ફ્લેવર આવી જાય। હવે લાસ્ટમાં ઉમેરીશું થોડી કોથમીર અને હવે મિક્સ કરી રગડાને સર્વ કરી લઈએ। તો એકદમ ટેસ્ટી પાણીપુરીનો રગડો તૈયાર છે। આ રગડાને તમારે ગરમ ગરમ જ સર્વ કરવાનો જેથી ખાવામાં ખૂબ જ સરસ લાગશે। હવે એક પાણીપુરીની પૂરી લઈશું અને તેમાં રગડાને આ રીતે ભરીશું। ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું, સાથે ઝીણું સમારેલું ટમેટું, સાથે પાણીપુરીનું તીખું પાણી, તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી રગડા પાણીપુરી તૈયાર છે। તો તમને આ રગડા પાણીપુરીની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।